સિમ્પલ. એક તાળા બનાવનાર સામાન્ય વ્યક્તિ પણ ચાવી વગરનું તાળું નથી બનાવતો કે આ તાળું બંધ હશે ને તમે આમ કરશો ને એટલે ખુલી જશે. એમ ભગવાન પણ આપણને જીવનમાં પ્રોબ્લેમ આપે છે ને એક સોલ્યુશન તો આપે જ છે ભેગું. કે તમે આમ આ સોલ્યુશન લગાડશો ને એટલે આ તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. એટલે પહેલી વાત ઇન્દ્રિયકાશી શું લખે છે? બિલીવ that all the problems of your life definitely they have a solution. બીજી વાત પણ અદ્ભુત એ લખે છે. Apply your academics, apply your experience, apply your know-how, apply your back support systems to find or to reach to that solution. જે કંઈ તમારું ભણતર છે, અનુભવ છે, સપોર્ટ સિસ્ટમ છે, નેટવર્ક છે, પ્લેટફોર્મ્સ છે, એ બધાનો ઉપયોગ કરીને તમે પ્રશ્નનું સમાધાન લાવવાનો એટલે કે સમાધાન શોધવાનો તમે પ્રયત્ન કરો. ત્રીજી વાત લખે છે, ડોન્ટ રેસ્ટ until you find a solution to your problem. જ્યાં સુધી તમારો પ્રશ્ન, મેં કીધું ને, પર્સનલ લાઈફ હોય, ફેમિલી લાઈફ હોય, સોશિયલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, પબ્લિક લાઈફ હોય, વોટ એવર, તમારા પ્રશ્નનું સમાધાન ન મળે ત્યાં સુધી તમને આરામ કરવાનો અધિકાર નથી. આરામ એટલે એ દ્રષ્ટિ કહે છે કે ત્યાં સુધી તમારે એ પ્રશ્ન તમારા મનમાં કોન્શિયસ સ્ટેટમાં રાખવાનો, એ ભાવ છે કહેવાનો. આરામ એટલે ન સુવાનું એવું નથી કહેતા. આરામ એટલે શું? આરામ નહીં કરવાનો એટલે શું? એ પ્રશ્નને ક્યારેય તમારે ફોકસ અને કોન્શિયસની બહાર નહીં જવા દેવાનો. કારણ કે ફોકસ અને કોન્શિયસમાં છે ને તો જ એ પ્રોબ્લેમ એ સોલ્વ થશે. કેટલી સરસ વાત કરી. એટલે આઈ વુડ સજેસ્ટ કે તમે આ ઓટોબાયોગ્રાફી વાંચજો. ઇટ ઇઝ અ વેરી ગુડ સોલ્યુશન. એટલે આવી રીતે આપણી ક્રિએટિવિટી, આવી રીતે આપણું જે એકેડેમિક નોલેજ છે, એને તમે ફોર ધ બેટરમેન્ટ ઓફ એવરીથિંગ, ફોર યોર સેલ્ફ એન્ડ ફોર ધ પીપલ, તમે સારી રીતે એને વાપરી શકો. ચલો હું એક અંગ્રેજી કહેવત બોલું છું. એ કહેવતમાં એડવર્ટાઇઝિંગની દ્રષ્ટિએ તમારું માઇન્ડસેટ શું છે તમારે મને કહેવાનું. તમારે કંઈ ક્રિએશન નથી કરવાનું. પણ એ કહેવત સાંભળીને તમારું માઇન્ડસેટ એઝ એન એડવર્ટાઇઝિંગ એજન્સી ઓનર ઓર અ ક્રિએટર વોટએવર, તમારું માઇન્ડસેટ શું કહે છે તમને? પ્રોવર્બ છે કે ઇફ યુ વોન્ટ ટુ હિયર ધ ચિર્પિંગ ઓફ ધ બર્ડ્સ, તમારે જો પક્ષીઓનો સુંદર અવાજ સવારે સાંભળવો હોય, if you want to hear the chirping of the birds, don't buy a cage, plant a tree. ચલો આ મેં તમને એક વિચાર કીધો. હવે આમાં એડવર્ટાઇઝિંગની દ્રષ્ટિએ તમારું માઇન્ડસેટ શું કહે છે? કે આમાંથી તમને એડવર્ટાઇઝિંગની દ્રષ્ટિએ શું શીખવા મળે છે? લેટ અસ બી વેરી હેવ ક્લિયર વર્ડ્સ ફોર ઇટ. આ પ્રોવર્બમાં એડવર્ટાઇઝિંગની દ્રષ્ટિએ, ક્રિએશનની દ્રષ્ટિએ તમારું માઇન્ડ શું કહે છે? If you want to hear the chirping of the birds, the beautiful sounds of the melodious sounds of the birds, don't buy a cage, plant a tree. એડવર્ટાઇઝિંગ માઇન્ડસેટમાં આમાં કયા સિદ્ધાંતો રહેલા છે? આઈ એમ યુઝિંગ ધ થર્ડ વર્ડ. જેને પણ આન્સર આપવો હોય આંગળી ઊંચી કરો. આઈ વિલ સિલેક્ટ. મારે થોડી આંગળી ઊંચી જોઈએ છે સારી રીતે. આઈ વોન્ટ સ્ટુડન્ટ્સ ટુ કમ અપ. કમ ઓન. આ તો બધા તો અનુભવી છે, 10-15-20 વર્ષના, એ તો બોલવાના જ છે. તમે કંઈ પણ બોલો ને એમાં શું વિચાર છે ને? તમને તો છૂટ છે બહુ ભૂલો કરવાની. એન્જિનિયરિંગ ને મેડિસિન ને નથી ભૂલ કરવાની. તમને લોકોને તો ભૂલો કરવાની બહુ છૂટ છે. એટલે ભૂરો કલર નથી ગમતો, થોડો લાઇટ કરી નાખો, કરી નાખ. આ લાલ કલર બહુ ડાર્ક પડે છે તો કે ઢીલો. એટલે આઈ એમ યુઝિંગ ધ અધર સાઇડ ઓફ ધ વર્ડ્સ. ધ રિયલ વર્ડ્સ આર યુ હેવ મેની ચાન્સીસ ફોર ક્રિએશન. લેટ્સ યુઝ પોઝિટિવ વર્ડ્સ. એટલે યસ યુ જેન્ટલમેન, તમે હાથ ઊંચો કરેલો. મોરલ સર, આખી વાતમાં એક પોઝિટિવનેસ કોઈને પણ કોમ્યુનિકેટ કરીએ છે તો એનું હંમેશા સારું રિઝલ્ટ જ મળે છે. જેમ કે આમાં પાંજરાની વાત છે અને ટ્રી પ્લાન્ટેશનની વાત છે. તો પાંજરું જે છે એ ઘરમાં મૂકીને બી અવાજ સાંભળી શકાય છે, પણ એનાથી પણ સારો અવાજ અને ઘણા પક્ષીઓનો અવાજ એ ઝાડને ઉગાડીને પણ કરી શકાય છે. વેરી ગુડ, વેલ સેડ. એટલે આમાં વિચારો એક તમને મળે
એમાંથી ઘણા બધા વિચારો ઉત્પન્ન થઈ શકે છે. આમાંથી એક વાત બહુ જ મોટી છે. પહેલી વાત, વર્ક ફોર લોંગ ટર્મ એસોસિએશન એન્ડ એક્સપિરિયન્સીસ. એકવાર એક ક્લાયન્ટ તમારું પગથિયું ચડ્યો, એક ક્લાયન્ટ બીજા કોઈનું પગથિયું ચડવો જોઈએ નહીં. એવા રિલેશન્સ તમે એની સાથે ડેવલપ કરો. દેટ ઇઝ કોલ્ડ લોંગ ટર્મ રિલેશનશિપ્સ. બીજી વાત શું છે? ટ્રસ્ટ મેટર્સ મોર. કેમ? ફ્રોમ યોર સાઇડ યુ આર ગિવિંગ. તમે પ્લાન્ટ ઉગાડો છો, ઝાડ ઉગાડો છો, એમાં ફળ ફૂલ આવવાના છે, પક્ષીઓને ગમશે. ત્યાં એને ફ્રીડમ છે, અહીંયા એને ફ્રીડમ નથી. તમે કહ્યું બરોબર છે, ત્યાં એને ઓપનનેસ છે, અહીંયા નથી. ત્યાં ઘણા બધા એક સાથે આવી શકે છે, અહીંયા એક જ આવે છે. Underlying one line principle is there is always an idea better than your best idea. આ વાક્ય સમજ્યા? There is always an idea which is a bit better than your best idea. બેસ્ટ આઈડિયા હતો કે ભાઈ આપણે એક પાંજરું લાવી દીધું, અંદર એક પોપટ મૂકી દઈએ, બીજા પાંજરામાં બીજું એક મૂકી દઈએ. આપણી ઈચ્છા હોય ત્યારે સાંભળીએ. પણ ધ બેટર આઈડિયા ઇઝ ઇટ ઇઝ ધ બેસ્ટ આઈડિયા, પણ બેટર દેન ધેટ યુ પ્લાન્ટ અ ટ્રી. કેટલા બધા પક્ષીઓ આવશે. એડવર્ટાઇઝિંગ અને ક્રિએટિવ ફિલ્ડમાં છો, એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ આ છે. Believe that there is always an idea existing which is better than your best idea. એટલે શું તમને અહમ ના આવે? ના ના, આપણું ક્રિએશન બહુ જોરદાર છે. અહીં એવોર્ડ મળે તમને અહમ ના આવે કે આઈ ગોટ ધી એવોર્ડ. જે એવોર્ડ મળે છે એને અભિનંદન છે, એમાં બે મત નથી. પણ એક સંત તરીકે તમને આ એક સલાહ આપું છું કે એવોર્ડ બે ચાર મળે એટલે એમની માને લોકો નહીં. આઈ એમ એટ અ સ્ટેજ ઓફ ઓલવેઝ અવોર્ડ વિનિંગ સ્ટેજ. તો છે ને પેલું ગુજરાતી દેશી ભાષામાં ડુંડું આવી જશે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું બોલે? ડુંડું આવી જાય. પછી તમારો વિકાસ નહીં થાય. પછી તમારો વિકાસ છે. દુનિયાના શ્રેષ્ઠ અવોર્ડ્સ તમને મળે ને તમારા ફિલ્ડના કોઈ પણ વાત, તો પણ તમારે એમ માનવાનું કે હજી આનાથી તો હું ઘણું સારું કરી. તાળાને તો જ તમે તાળું કહી શકો જો એની એક ચાવી હોય તો. સિમ્પલ રીઝનિંગ ઇઝ if a locksmith doesn't make a lock without a key, God doesn't give you a problem without a solution.